17મી મે 1930 અંધારી રાતના 8 ગામદેવીના રસ્તા ઉપર આવેલા સર અમલ દેરાસરીના બંગલાના 3જા માળનું દીવાનખાનું. કાચના ઝુમ્મરો વચ્ચે વીજળીના દીવાઓ બળે છે. ઉત્તર અને દક્ષિણની દિવાલોમાં બાજુના ઓરડાઓમાં જવાના સામસામા બારણા પડે છે. પૂર્વ તરફ અગાશીમાં જવાની ચાલ છે અને પછી બાગમાં ઉતરવાની સીડી છે. પશ્ચિમનો ઝરૂખો રસ્તા પર પડે છે. ઓરડાની લાદી ઉપર કાશ્મીરી ગાલીચો છે. ખૂણાઓની ઘોડીઓ ઉપર ગ્રીક પૂતળા ગોઠવ્યા છે. ભીતને અઢેલીને લાલ મખમલના સોફા મૂક્યા છે. વચ્ચે એક મોટું ટેબલ છે અને એની ઉપર પિત્તળના ફૂલદાનમાં ગલગોટા અને જાસૂદના સહેજ કરમાયેલા ફૂલો ગોઠવ્યા છે. બગીચામાંથી આવતો પવન ધૂપસળીઓની સૌરભ લઈને પશ્ચિમના ઝરૂખામાંથી મંદ ગતિએ પસાર થઈ જાય છે. દિવાલો ઉપર ગવર્નરો અને વાઇસરોયોની છબીઓ છે. પશ્ચિમની દિવાલમાં ઊંચે મહારાણી વિક્ટોરિયાનો ઝભ્ભો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તૈલચિત્ર છે. એનાથી ઘણે નીચે સોનાની ફ્રેમમાં મઢેલો નાઇટહુડનો ઇલકાબ ખત વીજળીના પ્રકાશમાં ચળકે છે. પશ્ચિમના ઝરૂખા પાસે એક પલંગમાં 8 વર્ષનો દીપક તાવથી ધગધગે છે. એના માથા ઉપર અડધા કપાળને ઢાંકી દેતો સફેદ પાટો બાંધ્યો છે. પાટામાં લોહીના ડાઘ છે. વચલા ઉઘાડા ભાગમાંથી અને કાનની આસપાસથી એના લાંબા સોનેરી વાળની લટો ડોકિયા કરે છે. દીપકની માતા મેના દીપકના ઓશિકા પાસે દીપકના બીડાયેલા પોપચા સામે તાકતી નીચી દ્રષ્ટિએ અને મ્લાન વદને બેઠી છે. દીપકની 9 વર્ષની બહેન ઉર્મી ઓશિકાની બીજી બાજુએ લપાઈને ઊભી છે અને ભાઈના મોઢા તરફ એકીટશે જોઈ રહી છે. આસપાસની ખુરશીઓ ઉપર દીપકના પિતા અમલ દેરાસરી, ડોક્ટર, પોલીસ ઉપરી નંદરાય અને અન્ય લોકો વ્યાકુળ ચિત્તે બેઠા છે. થોડીવારે હસ્તઘડી સામે જોઈ ડોક્ટર ઊભા થાય છે અને દીપકના ઓશિકા તરફ જાય છે. મીના બહેન, થર્મોમીટર લઈ લો તો. તાવ તો વધતો જ જાય છે. કેટલો? 4. 4? હા, બરફ મૂકવાની જરૂર છે, પણ માથાનો ઘા બહુ ઊંડો છે, એટલે મુકાય પણ કેમ? દીપક, હવે તને કેમ લાગે છે? માથું દુખે છે? બેટા, ડોક્ટર કાકા પૂછે છે કે હવે તને કેમ છે? માથું દુખતું મટી ગયું? બા, માથું તો ખૂબ દુખે છે, પણ મને ઠીક છે. બા, ઉર્મીને બોલાવને. ઉર્મી તો અહીં જ છે બેટા, તારી પડખે જ ઊભી છે. તું પડી ગયો ત્યારથી એણે આંસુ સૂકવ્યા જ નથી. ઉર્મી, રોવાનું નહીં હં. રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાશીએ ચડ્યો. બાપુ દેખી જશે એ બી કે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો. એમાં તારો વાંક નથી. રાષ્ટ્રધ્વજને વિસરી ઘડી જંપી જા, દીપક. રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે. હજારોના માથા ફૂટ્યા તોય લોકોને ચડસ ખૂટતો નથી. નેતાઓ તો બધા જેલમાં બેસી બગાસા ખાય છે અને આવા હૈયા ફૂટાઓ હોમાય છે. એવું ન બોલો નંદકાકા. તમે બોલો છો ત્યારે મને એમ થાય છે કે જાણે મારા માથાનો પાટો છૂટી ગયો અને સવારની જેમ દળદળ લોહી દળવા માંડ્યું. પણ બા, હું પડી ગયો ત્યારે રડ્યો નહોતો. નહીં, મારાથી રડાય જ કેમ? હું તો રાષ્ટ્રધ્વજ ચડાવતા પડ્યો. દીપક, હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહીં? તે પાપ કર્યું અને પ્રભુએ તને તેની સજા પણ કરી. તું કેમ કાંઈ સમજતો નથી? રાષ્ટ્રધ્વજને હું કેમ ભૂલું બાપુ? આંખો બંધ કરું છું ત્યારે જાણે આખું આકાશ સફેદ, લીલા અને કેસરી પટ્ટામાં વહેંચાઈ જાય છે અને અંદર તારલાઓનો રેટિયો પુરાય છે. આંખો ઉઘાડું છું તોય દિવાલે દિવાલે એ જ 3 રંગો. દીપક! સાહેબ, આપ અત્યારે સંભાળી જાઓ. આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર છે. આપની વાતોથી દીપક વધારે ઉશ્કેરાશે. અત્યારે તો પ્રભુ ઉપર. બેટા, 2 ઘડી સૂઈ જાને. બા, મારા શિક્ષક કહેતા હતા કે કોરિયામાં મારા જેવા હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. એમના પિતાઓ એમને યાદ કરી ગૌરવ લેતા. તો એ બાપુ કેમ મારી ઉપર ચીડાય છે? બેટા, સૂઈ જાને. ઉર્મી, બપોરે બા જરા સૂઈ ગઈ ત્યારે તું આવીને મને કહી ગઈ ને કે બાપુએ આપણા રામાના સુંદરને મારીને પૂરી દીધો છે. એને છોડ્યો કે નહીં? કેમ બોલતી નથી? બાપુએ હજી એને છોડ્યો નથી.
વળી બાપુ તો કહેતા હતા કે હવે રામાને અહીંથી રજા આપવી પડશે. એ સાંભળ્યું છે ત્યારથી સુંદરની માં અને રામો રડ્યા જ કરે છે. બાપુ, એવું શા માટે કરો છો? મને એ નથી ગમતું. એમાં સુંદરનો વાંક હતો જ નહીં. એ તો વાવટો લેવા નહોતો જતો. મેં એની સાથે અબોલા લેવાની વાત કરી એટલે ડરતો ડરતો ગયો. ત્યાર પછી પણ એણે તો કેટલીય વાર મને ના પાડી. એમાં એનો વાંક નથી. બાપુ, એને છોડી દો. રામાને રાખી લો, નહીં તો હું બેટા, તું કહીશ એમ કરીશ, પણ હમણાં તું સૂઈ જા, દીપક. બાપુ, તમે મારી પાસે જ બેસો ને. અને તુંય ઉર્મી અને બા, તને ઊંઘ આવે તોય ઉઠીશ નહીં. હો, આજે તમે સૌ મારી પાસે જ રહેજો. પાસે જ. હો. અમે સૌ અહીં જ છીએ બેટા, તું નિરાંતે સૂઈ જા. બા, મને ઊંઘ આવતી નથી. જરાક મટકું મારું છું ત્યાં સ્વપ્નું આવે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા અને ઝબકીને જાગું છું. પછી બાપુને અહીં જ ભાળી શાંત થાઉં છું. ઉર્મી, જાતો જોઈ આવ ને, વાવટો બરાબર છે કે નહીં? બેટા, એ બરાબર છે. તું હવે છાનો રહે. જિંદગીભર સેવેલી મારી વિચારસરણીઓ જાણે કકડભૂસ કરીને તૂટી પડે છે. હવે બંધ કર બેટા, બધું બરાબર છે. શું બોલી ગયા બાપુ? તૂટી પડે છે? આપણો બંગલો તૂટી પડે છે? એનું કારણ કહું? જુઓ, તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવતા નથી ને, તેથી જો તમે ધજા ચડાવો ને તો એ અડગ ઊભો રહે. હવે સૂઈ જા બેટા, તારું માથું ચડશે. ઉર્મી, જો 9 વાગ્યે બરાબર 9 ટકોરે હું અહીંથી ફરવા જવાનો છું. તું મારી સાથે આવવાની હો તો તૈયાર થઈ રહેજે. સુંદરને પણ તૈયાર થઈ રહેવા કહેજે. હો બા, તું એ આવીશ ને? બાપુનું કામ નથી. આપણે જંગલમાં જઈને વાવટો ખોડીશું. ત્યાં કોઈ આવશે તો તકરાર કરશું. હો. સાહેબ, હું જઈશ. કાંઈ કામ પડે તો ટેલિફોન કરજો. આપને ત્યાં વાવટો ચડ્યો તેની કોઈને જાણ પણ નહીં થવા દઉં. એટલે બેફિકર રહેજો. બાકી તો મને આવા કુમળા મગજોને બહકાવી મૂકનાર બે જવાબદાર. ઠીક ઠીક નંદરાય, પધારજો. તમારો ખૂબ ખૂબ ઉપકાર થયો. देश कोट शिष प्रणवित ने भारत नियो धर्म धजा नवलख तारा आशीष जपे भारत नियो कर्म धजा हो भारत नियो कर्म धजा. બા, સાઈ ફેરી નીકળી લાગે છે. મને બારીએ લઈ જાઓ. અરે જલ્દી કરો, મારે સૌને જોવા છે. બેટા, તને કષ્ટ પડશે. અહીં જ સૂઈ રહે ને. આવતીકાલે જોજે. એઓ તો આવતીકાલે નીકળશે. બા, તું આજે મને કશાયની ના નહીં કહેતી. આજે નહીં. હું તને કેમ સમજાવું? મને બારીએ લઈ જા. એ જે કહે તેમ કરો, એને ઉશ્કેરો નહીં. व्योमतणी फरकत पताका हिम डुंगर ना दंड संस्कृति ना जग चौक मही ध्वज फरक तो પડછંદ ઓ ધ્વજ ફરક તો પડછંદ. બા, કેવું સરસ ગીત છે. તને નથી આવડતું? ગાને આવડતું હોય તો. જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો, જે ઝંડાને ભગત જતીને રુધિર રંગ રંગી લીધો, લીલા સાંકી તણાને જા ભારતની ઓ ધર્મ ધજા નવલખ તારા આશીષ જપે ભારતની ઓ કર્મ ધજા ઓ ભારતની ઓ કર્મ ધજા.
शीश कोटि शिष्य प्रणमित ने भारतनी ओ धर्म धजा नवलख तारा आशीष जपे भारतनी ओ कर्म धजा ओ भारतनी ओ कर्म धजा ओ भारतनी ओ कर्म ધજા. બા એ કોની જય પુકારતા ગયા? દીપકની. દીપક કોણ? તું બેટા, તે આજે ધજા ચડાવતા માથું વધેર્યું એટલે સૌએ તારો જય જયકાર કીધો. તે બા ધજા ચડાવે તેની જય બોલાવે એમ? તો તુંએ ચડાવને. હું, ઉર્મી અને સુંદર ત્રણેય તારી જય બોલાવશું. બા જો તો તારાઓ આંખો પટપટાવે છે. મારે આજે 9 વાગે ફરવા જવાનું છે. એની મને તેઓ યાદ અપાવે છે. તું એ આવીશ ને? હા બેટા. બા આકાશમાં તારા ઉગે અને ઓરડામાં કેમ નહીં ઉગતા હોય? બા બંગલા ઉપર વાવટો ચડાવીએ તો ઓરડામાંય તારા ઉગે હો. બા મને ઊંઘ આવે છે. હું સૂઈ જાઉં, પણ તું ઊંઘ આવે તોય ઉઠતી નહીં. બરાબર 9ને ટકોરે મને ઉઠાડજે હો. અને તમે, તું, ઉર્મી અને સુંદર તૈયાર રહેજો. બા બપોરે ઉર્મી કહેતી હતી કે પાટાથી મારું મોઢું સરસ લાગે છે. અરીસો લાવને, જોઉં તો ખરો. બા પાટોએ જાણે રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. મારા લોહીનો લાલ રંગ, કપાળનો સફેદ રંગ અને લીલા રંગને બદલે મારા વાળ અને રેટીઓ તો કેટલીય વાર કહ્યું તોય બાપુ ક્યાં લાવી દે છે. જાઓ લઈ જાઓ તમારો અરીસો. અમારે તમારા અરીસામાં નથી જોવું. બા હું ફરવા જાઉં પછી તું ગાંધીજીને જેલમાં કાગળ લખીશ ને કે દીપક ફરવા ગયો છે, પણ એવું લખજે કે દીપક જ્યાં હશે ત્યાં વાવટો ફરકતો રાખશે. હા બેટા, જરૂર લખીશ. પણ હવે તું સૂઈ જા. હા હવે સૂઈ જાઉં. બરાબર 9ને ટકોરે હો. ઊંઘી ગયો લાગે છે. હા પણ મેના બહેન, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. જેણે એને સર્જાવ્યો છે એ જ એનું સંરક્ષણ કરશે. ડોક્ટર, તમારે દીકરો છે? ના મેના બહેન. તો બસ કરો. આ બધા તમારા પ્રતાપ. મેના, તને એમ કહેવાનો અધિકાર છે, પણ જો તું મારા મનની સ્થિતિ જાણતી હોત. મારે તો હવે મન જેવું જ કશું રહ્યું નથી. સંભવ છે મેના. વાહ રે પિતા, શી તટસ્થતા! હું પુરુષ છું મેના. અને હું માતા છું અમલ. દીપક વિના મને. બા 9ના ટકોરા થયા નહીં? ચાલો ચાલો ત્યારે હું ફરવા ઉપડું. પછી બા મેં વિચાર ફેરવી નાખ્યો. મેં એકલા જ જવાનું નક્કી કર્યું. એ રસ્તે એકલા જ સારું. બાપુ, ઉર્મી, જાઉં છું હો. અને બા મોડી રાત સુધી પાછો ન ફરું તોય મારી રાહ નહીં જોતી હો. અને બા ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહીં ચૂકતી. બેટા, બેટા. દીપક હોલવાઈ ગયો. અને આખું જગ અંધારું અંધારું. ઓહ ઓહ, નથી ખમાતું. યસ 1407. હા, કોંગ્રેસ હાઉસ. હા, કોણ છો તમે? સ્વયંસેવક? હા, જરા શિશિર કુમારને બોલાવો તો. સંગ્રામ સમિતિની મીટિંગ ચાલે છે, તે નહીં આવી શકે એમ? અરે ન કેમ આવે? કહો કે સર અમલ દેરાસરી અગત્યના કામસર 2 મિનિટ બોલાવે છે. વારું. બેટા, તે તારા બાપુને આજે નવો જન્મ આપ્યો. હા, આપ કોણ? શિશિર કુમાર. વારું, શહેરમાં જાહેર કરો કે આવતીકાલથી વડાલા રેડ સર અમલ દેરાસરી લીડ કરશે. સમજ્યા? ઉપકાર.